હલો ફ્રેન્ડ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 23 જુલાઈ 2025 ને બુધવાર। તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય ને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, બેલની બટનને દબાવવાનું ભૂલતા નહીં। તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કપાસના જે ભાવ છે તે 1180 રૂપિયાથી લઈ 1700 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં લોકવન ઘઉંના જે ભાવ છે તે 499 રૂપિયાથી લઈ 530 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં ટુકડા ઘઉંના જે ભાવ છે 505 રૂપિયાથી લઈ 575 રૂપિયા છે। હવે જોઈએ જુવાર સફેદ જુવારના જે ભાવ છે તે 675 રૂપિયાથી લઈ 854 રૂપિયા છે। હવે જોઈએ જુવાર લાલ જુવારના જે ભાવ છે તે 670 રૂપિયાથી લઈ 930 રૂપિયા છે। હવે જોઈએ બાજરીના જે ભાવ છે તે 305 રૂપિયાથી લઈ 404 રૂપિયા છે। હવે જોઈએ તુવેરના જે ભાવ છે 1010 રૂપિયાથી લઈ 1331 રૂપિયા છે। હવે જોઈએ ચણા પીળા ચણાના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 1229 રૂપિયા છે। હવે જોઈએ ચણા સફેદ ચણાના જે ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 2035 રૂપિયા છે। હવે જોઈએ અડદના જે ભાવ છે તે 1060 રૂપિયાથી લઈ 1451 રૂપિયા છે। હવે જોઈએ મગના જે ભાવ છે 1311 રૂપિયાથી લઈ 1645 રૂપિયા છે। હવે જોઈએ વાલ દેશી વાલના જે ભાવ છે 1007 રૂપિયાથી લઈ 1241 રૂપિયા છે। હવે જોઈએ ચોરીના જે ભાવ છે તે 950 રૂપિયાથી લઈ 1605 રૂપિયા છે। હવે જોઈએ મઠના જે ભાવ છે તે 1250 રૂપિયાથી લઈ 2100 રૂપિયા છે। હવે જોઈએ વટાણાના જે ભાવ છે તે 925 રૂપિયાથી લઈ 2156 રૂપિયા છે। હવે જોઈએ કળથીના જે ભાવ છે તે 630 રૂપિયાથી લઈ 824 રૂપિયા છે। હવે જોઈએ રાજમાના જે ભાવ છે 925 રૂપિયાથી લઈ 1240 રૂપિયા છે। હવે જોઈએ સિંગદાણાના જે ભાવ છે 1300 રૂપિયાથી લઈ 1480 રૂપિયા છે। હવે જોઈએ મગફળી જાડી મગફળીના જે ભાવ છે તે 941 રૂપિયાથી લઈ 1200 રૂપિયા છે। હવે જોઈએ મગફળી
ઝીણી મગફળીના જે ભાવ છે તે 931 રૂપિયાથી લઈ 1170 રૂપિયા છે। હવે જોઈએ તલીના જે ભાવ છે તે 1250 રૂપિયાથી લઈ 1946 રૂપિયા છે। હવે જોઈએ એરંડાના જે ભાવ છે તે 1250 રૂપિયાથી લઈ 1298 રૂપિયા છે। હવે જોઈએ અજમાના જે ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1160 રૂપિયા છે। હવે જોઈએ સુવાદાણાના જે ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 1300 રૂપિયા છે। હવે જોઈએ સોયાબીનના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 832 રૂપિયા છે। હવે જોઈએ સિંગફાળાના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 1350 રૂપિયા છે। હવે જોઈએ કાળા તલના જે ભાવ છે તે 2910 રૂપિયાથી લઈ 3950 રૂપિયા છે। હવે જોઈએ લસણના જે ભાવ છે તે 500 રૂપિયાથી લઈ 1050 રૂપિયા છે। હવે જોઈએ ધાણાના જે ભાવ છે તે 1170 રૂપિયાથી લઈ 1440 રૂપિયા છે। હવે જોઈએ ધાણીના જે ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 1477 રૂપિયા છે। હવે જોઈએ વરિયાળીના જે ભાવ છે તે 1090 રૂપિયાથી લઈ 1400 રૂપિયા છે। હવે જોઈએ જીરાના જે ભાવ છે તે 3405 રૂપિયાથી લઈ 3710 રૂપિયા છે। હવે જોઈએ રાઈના જે ભાવ છે તે 1250 રૂપિયાથી લઈ 1500 રૂપિયા છે। હવે જોઈએ મેથીના જે ભાવ છે તે 810 રૂપિયાથી લઈ 1260 રૂપિયા છે। હવે જોઈએ ક્લોજીના જે ભાવ છે તે 2850 રૂપિયાથી લઈ 4130 રૂપિયા છે। હવે જોઈએ રાયડાના જે ભાવ છે તે 1150 રૂપિયાથી લઈ 1280 રૂપિયા છે। હવે જોઈએ રજકાના બીના જે ભાવ છે તે 4500 રૂપિયાથી લઈ 5940 રૂપિયા છે। હવે જોઈએ ગુવારના બીના જે ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 990 રૂપિયા છે। તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હા, બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં। અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।